Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજના આંદોલનમાં પડદા પાછળ ખેલાડી કોણ? ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય વિલન કોણ? જયરાજસિંહ જાડેજાની ભૂમિકા શું છે? કાઠી સમાજનું સમર્થન અને ત્યારબાદ તેમાં પણ પાછી પાની એ શું દર્શાવે છે? શું કાઠી સમાજનું સમર્થન કોઈ એક વ્યક્તિના કહેવાથી સામે આવ્યું હતું? શું આજે પણ ગુજરાતના કાઠી સમાજના લોકો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે? સમગ્ર પ્રકરણમાં ક્ષત્રિય સમાજના આંદોલનને કચેડી નાખવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યા છે? ક્ષત્રિય સમાજના આંદોલનમાં શા માટે ભાગલા પડી ગયા છે? શા માટે આ ફાંટા પડ્યા છે? કોણે પાડ્યા છે? તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. ક્ષત્રિય સમાજનું આંદોલન, પરસોત્તમ રૂપાલાનું નિવેદન, રાજકોટ લોકસભા બેઠક, રાજવી પરિવાર, આ તમામ વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. પરસોત્તમ રૂપાલા નિવેદન આપે છે ક્ષત્રિય સમાજને લઈ, રોટી બેટીના વ્યવહારને લઈ, રાજાઓ નમ્યા તેને લઈને. બસ ત્યારથી આ વિવાદ શરૂ થયો. ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, પરસોત્તમ રૂપાલાની પ્રવેશબંધીના પોસ્ટર પણ લાગી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીની પરિવાર સભાનો પણ વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે. પરંતુ આ ક્ષત્રિય સમાજના લોકોને એક રંજ છે, આ ક્ષત્રિય સમાજના લોકોને એક ફરિયાદ છે, એક ગુસ્સો છે કે આ કપરા સમયમાં તેમના જ સમાજના દિગ્ગજો તેમની સાથે નથી. દિગ્ગજો તેમની સાથે નથી તેનો ગમ નથી, પરંતુ તેની સામે છે તેવું ચર્ચાતું રહ્યું છે. એ પછી જયરાજસિંહ જાડેજા હોય, એ પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, એ પછી હકુભા જાડેજા હોય, એ પછી અલગ અલગ નામ ઘણા આપી શકીએ. ઘણા નેતાઓ ચૂપ છે, તેમાં રીવાબા છે, સીજે ચાવડા છે, બળવંતસિંહ રાજપૂત છે, પ્રદીપસિંહ જાડેજા છે, આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના એ નેતાઓ કે જેઓ આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે, એ નેતાઓ કે જેઓ પડદા પાછળ કામ કરી રહ્યા છે. આ તમામ પર શંકા છે, આ તમામને લઈ સવાલો છે. પરંતુ તમામ આંદોલનના પ્રકરણમાં જોઈએ આપણે તો બધું બરોબર ચાલી રહ્યું હતું. અચાનક કાઠી સમાજની એક પત્રકાર પરિષદ આવે છે અને વડાપ્રધાન મોદીના વખાણ કરે છે અને વડાપ્રધાન મોદી માટે પરસોત્તમ રૂપાલાની સાથે છે એ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે. કાઠી સમાજનું સમર્થન મીડિયામાં વાયરલ થઈ જાય છે અને સમાચાર રજૂ થાય છે કે હવે પરસોત્તમ રૂપાલાને માફી મળી ગઈ છે. પરંતુ એ વાત પર પૂર્ણ વિરામ ત્યાં નહોતો લાગ્યો. કાઠી સમાજના લોકો ગામે ગામેથી સામે આવે છે અને કહે છે કે આ પત્રકાર પરિષદમાં અમારું સમર્થન નથી. રાજકોટથી સહિત ધારીથી, રાજુલા જાફરાબાદથી આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની સામે છીએ અને અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ. કાઠી સમાજની આ પત્રકાર પરિષદ થયા બાદ અનેક સવાલો થયા. તેમાં એક પોસ્ટ વાયરલ થઈ કે જેમાં જયરાજસિંહ જાડેજાનું નામ હતું. કહેવામાં આવી રહ્યું છે, આરોપ લગાવવામાં આવી રહ્યો છે, આક્ષેપ થઈ રહ્યો છે. આ તમામ વાત એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોઈ પણ જાતનું સબૂત નથી, કોઈ પ્રૂફ નથી, પરંતુ જે લોકો કહી રહ્યા છે તે લોકો કઈ વાત પર તો કહી રહ્યા હશે ને એ અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ, અમારો ધર્મ છે. અને આ જ કારણોસર અમે કહી રહ્યા છીએ કે જયરાજસિંહ જાડેજાનું નામ તેમાં હતું. કદાચ આ એવો વિવાદ છે કે જેમાં જયરાજસિંહ જાડેજાનું જૂથ અને રીબડા જૂથ બંને સાથે છે. ન તો રીબડા જૂથ તરફથી આને વિરુદ્ધમાં કોઈ કોમેન્ટ કરવામાં આવી છે, એટલે કે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં. પરસોત્તમ રૂપાલાની સાથે અનિરુદ્ધસિંહ પોતે ગયા હતા ગધેતર. એટલે કે જયરાજસિંહ જાડેજા, રીબડા પરિવાર અનિરુદ્ધસિંહ જાડેજા, રાજવી પરિવારમાં માંધાતાસિંહ, જામ સાહેબનો પણ પત્ર, બીજો પત્ર આવ્યો અને ત્યારબાદ તેમણે યુ ટર્ન લીધો તેવું લોકો કહે છે. આ તમામ પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવાના સમર્થનમાં છે. કાઠી સમાજ અમરેલી તરફથી પણ એક પત્ર વાયરલ થઈ ચૂક્યો છે કે અમે રૂપાલાના સમર્થનમાં છીએ. તેની સામે 92 જેટલી સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજની. કરણી સેના છે, શંકરસિંહ વાઘેલા છે, રાજેન્દ્રસિંહ રાણાએ પણ ટિપ્પણી કરી ચૂકી છે. આમ તો જે ટિકિટની વાત હતી કે ક્ષત્રિય સમાજને ટિકિટ નથી મળતી લોકસભામાં છેલ્લા ઘણા સમયથી, 2019ની વાત હોય, 2024ની વાત હોય, છેલ્લે રાજેન્દ્રસિંહ રાણા સાંસદ હતા ક્ષત્રિય સમાજમાંથી, તેવી પણ વાત કરતા રહ્યા લોકો. રાજેન્દ્રસિંહ રાણાએ પણ બળાપો ઠાલવ્યો હતો.
આ સહિત લીમડી પરિવાર, ભાવનગર રાજવી પરિવાર, વઢવાણ સુરેન્દ્રનગરના રાજવી પરિવાર, તેમણે પણ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે તેવું કહ્યું છે. તો આ કાઠી સમાજની જે પત્રકાર પરિષદ થઈ હતી તે કોના ટેકા હેઠળ થઈ હતી? કાઠી સમાજની જે પત્રકાર પરિષદ થઈ હતી કોના કહેવાથી થઈ હતી? આમ તો કાઠી સમાજની દરેક સંસ્થાઓ પોતે સ્વતંત્ર છે, પોતે સમર્થન જાહેર કરી શકે છે, પરંતુ તેમના સમર્થન બાદ જો કાઠી લોકો જ કહે કે ભાઈ આ વસ્તુના સમર્થનમાં અમે નથી, કાઠી સમાજ આનાથી અલગ છે, તો પછી શું માનવું? આ ક્ષત્રિય સમાજના આંદોલનમાં મિત્રો ઘણા ભાગ પડી ચૂક્યા છે. રાજવી પરિવારના ભાગ અલગ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અલગ છે કે જેને ભાજપૂત કહી રહ્યા છે લોકો અત્યારે, કરણી સેના અલગ છે, અને એક વર્ગ તેવો છે કે જે રાજ્યની બહાર પણ છે, એટલે કે ગુજરાતની બહારથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતો રહ્યો છે. રાજકોટમાં સંમેલન મળવા જઈ રહ્યું છે, લાખો લોકો આવશે તેવી સંભાવના છે, ગાડીઓ બુક થઈ ચૂકી છે અને આ તમામ રાજકોટની એક જગ્યાએ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં પણ લાયકાત અને મર્યાદા છે. કોઈ પણ વ્યક્તિ આવી જેમ તેમ બોલી ના જાય, બફાટ ના મારી દે, તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આ કાર્યક્રમ વહેલી તકે પૂરો કરી દેવામાં આવશે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ પણ ના બગડે અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ પણ ના સર્જાય. મુખ્ય વાત એ છે કે પાર્ટ 2 બાકી છે. પરસોત્તમ રૂપાલા જો પોતે ઉમેદવારી ફોર્મ ભરી દે છે તો પાર્ટ 2 હજુ બાકી છે. પાર્ટ 2 માં શું હશે? કાઠી સમાજના જે પત્રકાર પરિષદ છે તેની પાછળ કોનો દોરી સંચાર છે, અથવા તો કાઠી સમાજે પોતે સ્વતંત્ર રીતે કહ્યું છે? આ બે સવાલ છે. હવે વાત ત્યાં જ આવીને અટકે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાશે કે નહીં. મિત્રો, અમને જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ મુજબ અત્યારે સંભાવના ખૂબ જ ઓછી છે. રાજકોટ સંમેલન બાદ તેના પરથી પડદો ઉચકાઈ જશે. રાજકોટ સંમેલનમાં ક્ષત્રિય સમાજ કેટલા એકજૂટ બતાય છે? રાજકોટ ક્ષત્રિય સંમેલનમાં શું રાજકીય રંગ બતાય છે કે નહીં? રાજકોટ ક્ષત્રિય સમાજમાં કોણ આવે છે, કોણ મુખ્ય મહેમાન હોય છે, કોણ બોલે છે, ક્ષત્રિય સમાજના કેટલા લોકો હોય છે, કેટલી સંખ્યા છે, અને ત્યારબાદ તેમાં શું બોલવામાં આવે છે? વડાપ્રધાન મોદી રાજકોટ આવશે તો તે સભામાં શું બોલે છે? આ તમામ વાત આ ચૂંટણી સાથે જોડાયેલી રહેશે અને આ તમામ વાત ક્ષત્રિય સમાજની જે સંકલન બેઠક સમિતિ બનાવવામાં આવી છે તેના નિર્ણય પર એક રીતે અસર કરશે. આવનારો સમય કહેશે કે શું થશે. અત્યારે તો જોવાનું રહ્યું. આવનારો સમય જ બતાવશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય છે કે નહીં, ક્ષત્રિય સમાજ આંદોલનમાં ક્યાં સુધી પહોંચે છે, અને કાઠી સમાજ અલગ છે તેની જે વાતો ફરી રહી છે તેમાં હાલ કોઈ દમ નથી. તે હાલ તેમાં પણ કાઠી સમાજમાં પણ ભાગલા પડી ગયા હોય અને એક વર્ગ એવું કહી રહ્યો હોય કે અમે સાથે અને એક વર્ગ કહી રહ્યો કે અમે સાથે નહીં, એટલે કે રૂપાલાના વિરુદ્ધમાં, તેવું જોવા મળી રહ્યું છે. આપનું શું કહેવું છે કાઠી સમાજના સમર્થનને લઈ? જયરાજસિંહનું નામ છે, વાયરલ થઈ રહ્યું છે, દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા, તેને લઈને શું કહેવું છે? અને શું ખરેખર પાછળથી દોરી સંચાર ચાલી રહ્યો છે? શું પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાશે? આ તમામ ઉપર આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.